ભગવાનના દર્શન કરવાના, વીઆઈપી દર્શન કરવાના 500 ઈવડાય તો ભલે ગમે એ ભોગવે, પણ આપણે તો અત્યારે 500 માં આપણે ભોગવવાનું. અમને હોટ લઈ જાય ને, અમને તો અમે શું હવે અમારા ચારા ઓળખીતા થઈ ગયા ને, એટલે એમ ક્યારે હાલો હાલો બરાબર, તમે તો કલાકાર છો ને, લઈ જાવ એટલે લઈ જાવ, બાકી હું તમને 10 ની નોટ નહીં દઉં. અને આપણે લાઈનમાં ઊભું નથી રહેવું. હા, જો મેળ પડતો હોય ભલે ને, કે ધજાના દર્શન કરીને અમે વ્યા જાવ. અમારા ગામમાં રામજી મંદિર છે જ તે મૂર્તિ. એક જગ્યાએ ગયા હતા કે ટોકરો વગાડવાના 20 રૂપિયા લો. અમે કહો અમારા રામજી મંદિરમાં 4 ટીંગાય ધરાશ ઉતાવળ નહીં વગાડવી. આ વગાડી તું એકલો. ગોકુળમાં ગયેલા, ગોકુળમાં અમે ખરેખર આ સત્ય હકીકત, આ કોઈ જોક્સ બોક્સ નથી. આ હું તમને કહું છું કે દુનિયા કેટલી લૂંટાય. અહીંયા છે ને ખાવા કાંઈ નથી, પણ પૈસા ગણવાના માણા રાખ્યા છે. આપણે જઈએ છીએ એટલે. હા, તમે અખતરો કરવો તો કરી જોજો. અંદર તમારા ભીડ ન હોય ને, તારે કોક દી મારી પાસે આંટો મારો. પૈસા ગણવાના માણસ. અમે ગોકુળમાં ગયા, એક બાપુ હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને, અમે 2-5 ભાઈબંધ ફરવા ગયા હતા. કે અમને કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. કે 100 રૂપિયા આપો છે ને, એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો દ્વાર કે આવ્યો, આ કઈ છે નહીં, આ તમે આંટો મારવા, કાનુડો તમારી ભેગો છે. એટલે આવી દુકાનો છે બધી. જાજો જાતા હોય તો દેવા દેજો. તે મારી ના નથી, પણ માને બાપ ને બાપુ જરૂર હોય ને તો અહીંયા થોડુંક ધ્યાન આપજો. બસ મારી ભલામણ આટલી છે. બાકી તમે વાપરો, ભગવાને આપ્યું હોય, ખાઈ પીને આનંદ કરો, મોજ કરો. બાકી માના બાપના કાળજા તમે બાળીને જો દુનિયામાં તમે ગમે ત્યાં વાપરો ને, જિંદગીમાં ક્યાંય ન ઉગે. લખવું હોય તો લખી લેજો. હું તો એમ કહું, તમે દુનિયાના છેડે જાઓ ને, માને બાપ ને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. બાપુ આપણી ગેરંટી. અખિલ બ્રહ્માંડના સુંદરી ભવાની માના મંદિરમાં તમે જાઓ ને, ઈ જનેતાને પગે લાગીને જાઓ ને, કદાચ માને પગે લાગો નહીં ને, તો એ માય નો ના પાડે કે આ એની જનેતાને પગે લાગીને આવ્યો, ભલે મને ન લાગે તોય તમારી માથે કોઈ દી ઉઠે નહીં. તમને ને મને જેને દુનિયા બતાવી છે, રોટલા હાટું વરાળું કાઢે. આશ્રમ બની નથી રહેતા ને ત્યાં ફરાઈ જાય. બોલો, બની નથી રહેતા ત્યાં ફરાઈ જાય. પછી આપણે દીકરા નથી કે છે ને, કેટલા 2 શું કરે? એક ડોક્ટર છે ને એક વકીલ છે. ભડાકે નો દેવા જોવે આમને. એક માના બાપ ને બાપુ 9 મહિના ઉદરમાં રાખીને તમારું મારું લાલન પાલન કરે, ઉછેર કરે. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, મારી દીકરી, જે જોવે લાવી. અત્યારે તો ઠીક છે, બાકી બાપુ માવડિયું કોકના કામ કરે, બાપ કોકના ભેળો હાથી રે અને છોકરાને ભણાવે. કાલે મારા છોકરા મોટા થઈ જાય, કાલે મારી સેવા કરશે. ઈ છોકરા જો બટકું રોટલો ન દેતો, ઈ છોકરા હોય તો શું, ન હોય તો શું, મારા રામ ભલામણા ફેર પડે. કોઈ મતલબ નથી રામ. અમુક ને નથી એમ કે હે ભગવાન દીકરો એકાદો દે, એકાદો દીકરો દે. અમુક ને કપાતર છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ ખરા બધા રોવે છે, આમાં રોવે એવું આપણે ઠેકાણું ક્યાં છે? દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપુ દીકરા 4 પ્રકારના હોય: દીકરો, પુત્ર, ગગો અને છોકરો. આપણા નામ તો હશે જ ને એકાદા ખાનામાં. એકાદા ખાનામાં તો હોય જ આપણું નામ. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપની 100 વીઘા જમીનના બાપુ દાતારી જે કરે ને, એનું નામ દીકરો કહેવાય. કે ભાઈ આપણે મારા ગામનું કામ છે ને ભગવાને મને આપ્યું છે, એને દીકરો કહેવાય. પૂ નામના નરકમાંથી પિતૃતર્પણ કરી, શ્રાદ્ધ કરી અને મા બાપનું જે તારણ કરે એને પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય, ઉભા રહ્યો મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને સડી પહેરીને હુતળી બાંધીને કોથળીઓ તોડીને બઠ્ઠા પીડ્યા હોય, એનું નામ છોકરો કહેવાય. હા, હરિશ્ચંદ્ર સગાડ છે, મીરાબાઈ એ બાપુ કોકના મા બાપ તો એના હેસે છે ને. આજ અમારે અહીંયા કોથળા નથી આવતા, આખી દુનિયાને ગાણા ગાવા પડે છે. એના જનેતા એની કેવી છે, એના બાપ કેવા છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માળુનો હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ કોઈ દી હારા સંતાન. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને હારા દીકરા જોતા હોય ને, તો જન્મ થયા પેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. ભલામણ હારા દીકરા, હારા દીકરો દે, હારા દે. શું અહીંયા ગોદામ છે, અહીંયાથી તમને દીકરા દઈ દે? એની માટે તો વાવણી કરવી પડે. મારા રામ, બહુ હારો જો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય.
કાંઈ વાતમાં છે નહીં. જનેતા બાપુ ધારે ને આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય. કોઈ સમય બમય બગડ્યો નથી, આપણે બગડી ગયા છે. સમય તો 25 જોડી કપડા છે, સમય છે નો બગડ્યો. આપણા ગઢ 2 જોડી લુગડા વરા કાઢ નાખતા. સમય તો જીવે એવો મહાન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. આ તો રોવાના હેવાયા થઈ ગયા બધા. આવા મકાન ભાડ્યા હતા આપણા ગઢ. વરસાદ થાય તો બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું જ થતી હોય એટલે હું ઉચારે. ઈ મકાનમાં આપણને મોટા કર્યા છે. 15 ને 20 માણાનું કુટુંબ હોય એવા મકાનમાં બાપુ આપણને મોટા કર્યા. અને અત્યારે 3 માળના મકાન હોય તો એક માન બાપ નથી પોહાતા, મરી જવાય મરી. હું તો કહું એવા દીકરાઓને કોઈ જિંદગી બાપુ જીવે કે ન જીવે કોઈ નકર. આ એક તમે જાનવર હોય ને જાનવર, ઈ એના બચ્ચાને જેમ આપણી જનેતા પ્રેમ કરે ને એટલો પ્રેમ તો ઈ કરે છે. ગાય ભેંસ ઘોડો કે કૂતરું કોઈ બી હોય, આપણી જનેતા જેટલો આપણને પ્રેમ કરે ને એટલું તો ઈ એના બચ્ચાને પ્રેમ કરે છે. આપણે જે જોઈએ ને બધું ઈ જાનવરને જોઈએ. હવા ને ખોરાક ને પાણી ને આ ને તે બધું આપણને ટાઈટ તડકો લાગે એમ બધું જાનવરને હોટ લાગે છે. પણ એમને ઘર રહેવા, એમને કોઈ લોહી ઉકાળાશે. આ મારો હાળો ને આ મારી હાડવું ને આ મારી હાવું છે કઈ લોહી ઉકાળા ઘૂંસ તો આપણે નથી કરી કાંઈ. હું તો આમ બહાર નીકળું ને સાંજે વાળું પાણી નીકળું તો કૂતરા આમ બજારમાં હુતા હોય ને ઘસ ઘસાટ મને એમ થાય આમને કાંઈ ઉપાધિ છે. આમ જો ધાબો ભરવો છે ને છોકરો પરણાવો છે ને વેવાય વહુને મોકલતા નથી ને કોર્ટમાં જવું છે ને વકીલને લેવું ને સરપંચ થવું છે ને પૂંછડું થવું. આ કાંઈ ખોવો છે આમને. આપણે ખો નથી કરી બધી ઘૂંસ તો આપણે નથી કરી. મને તો ક્યારેક ક્યારેક એમ થાય આ જાનવરની જિંદગી આપણા કરતા સારી છે. જો આપણે આખી દુનિયાનો વજન માથે લઈને ફરીએ તો પછી આ એના કરતા જાનવરને શું ઉપાધિ. બપોરે કૂતરાએ ખાધું હોય તો સાંજે મને આપશે કે નહીં આપે એને ખબર છે, તોય નિરાતે જમાવે. ખાંડની વાત હાજે. પાડો સરવાઈ ગયો ભેંસ આડું પૂળો લેતો આવ્યો, હાંફર્યું કોઈ દી? પાડો કે આપણે આપણું કરવાનું, ભેંસ ભેંસ નું કરે. અને કીડી થી હાથી સુધી મારા બાપ કોઈ જો ભૂખ્યું રહેતું હોય તો મને કયો, માણાનું ભરાતું હોય તો મને કયો. અરે મારા રામ સમજવાની જરૂર છે. મારો કહેવાનો મતલબ કે આ બધું ઉડાડી દો એવી મારી વાત નથી. પણ એક આંગણે કોઈક માણા આવે, ભૂખ્યો માણા આવે, આશરાના ધર્મની જો આપણને ન ખબર પડે તો શું આપણે જીવવી મરવી કાંઈ ફરક ન પડે. માગણ આવે ને સિટીમાં હે બાપા કંઈક જો, હે બાપા તા કે આગળ જાઓ આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા. ચા જાય જાય ચા. પણ ભૂખની જેને ખબર નથી એને શું બાપુ વાત કરીએ આપણે. એક રામદેવજી બાપાના કઈક ફરમાઈશ આવ્યું છે, રામદેવજી બાપાને યાદ કરીએ આપણે. પછી આમાં તો શું છે, પછી અમારે કેસેટ કઈક બીજી હાલતી હોય પછી બીજી આવી જાય એવું થાય. રામદેવજી બાપાનો આ કૃષ્ણ પરમાત્મા છે જ રામદેવજી બાપા છે. અને કૃષ્ણ પરમાત્માને આ જન્મ શું કામ લેવો પડ્યો? જો આ પાઠની આપણી પરંપરા છે, આખી દુનિયાને ખબર છે. સનાતન ધર્મની જે વાત છે, જે આપણી ગત હતી, ગત ગંગા જેને કહેવાય, જેસલ તોરો રૂપાદે માલદે કતીબ સા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ડોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. પણ એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને હારા ને મોરા ને બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય, મળદા અત્યારે બેઠા થાય. બસ વાત આટલી છે, બીજી વાતમાં કઈ છે નહીં. ભક્તિ તો આવડી આ જ હતી. ઈ સત્ય સનાતન ધર્મ. પહેલા યુગમાં પ્રહલાદે પાઠ કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો, ચોથા યુગમાં બલિરાજાએ કર્યો, અને એ પાઠ બંધ કર્યો. પછી કૃષ્ણ પરમાત્માને એમ થયું કે હારી કાલની પેઢીને ખબર કેમ પડશે કે પાઠ આને કહેવાય. એ પાઠની પરંપરા ચાલુ કરવા માટે એના જન્મ લેવો હતો. પણ જન્મ લેવો ક્યાં? એવું કઈક પુણ્યશાળી ઘર તો હોવું જોઈએ ને. ભગવાન કોના ઘરે આવે? એ તો એવું પવિત્ર ઘર હોય તો આવે. એમાં અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને ભેટો થયો. વાત બધી લાંબી છે પણ જાણે છે બધા. એમાં એક વાત છે કે
અજમલ રાજા કે દર પૂનમ દ્વારકા જતા, તેથી વાહન બાહન કઈ હતા નહીં. રણુજા ક્યાં છે, દ્વારકા ક્યાં છે, તો 15 દિવસ પગી જતા છે. આ બધું છે મગજમારી વાળું. તેથી બહુ તો ઘોડા હોય, હાંડિયા હોય, બીજું કઈ હોય નહીં મારા ધારવા પ્રમાણે. અત્યારે હજી કેટલાય પાસે અત્યારે વાહન નથી, તો તે દીધું છે ના હોય. તો એ અહીંયાથી ઘોડો લઈને નીકળ્યા હોય તો અહીંયા દર પૂનમે પહોંચી જાય ખરા. અને કદાચ પહોંચી જતા હોય તો 15 દિવસ અહીંયા પહોંચીને પાછું શું કપડા બપડા બદલાવીને ભાગતા જ છે ને. આ સમજવા માટે સદગુરુ જોવે, એમ નામ ન સમજાય. આપણે પુણ્યમું ભરવી છે, ચાહે ભેટો થયો એમ નથી. બધી વાતો છે આખી કંઈક જુદી. આપણે કે હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ચા છે? હળીએ સીડ્યા છે, કાંઈ છે નહીં વાતમાં. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લઈ તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં. કાંઈ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા જેવો છે જ નહીં. આપણે ગોતી છીએ કંઈક ખોટું ગોતી છે. પણ આમાં તો શું છે કે વરસાદ પડે કેને કેટલું જોઈએ છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે તો ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે તો માટલા જેટલું આવે. કોઈક ભાઈ ગયા ઊંધું મૂકે તો કોરે કોરું રે. તો આપણે શું લેવું છે આપણને ખબર હોવી જોઈએ ને. ઈ કૃષ્ણ પરમાત્માને અજમલ રાજાને બેને ભેટો થયો ને એ પછી કૃષ્ણ પરમાત્મા સહમત થયા કે કાંઈ વાંધો નહીં, હું આવીશ, હાલો. અને આવ્યા. પછી સમય સંજોગ અનુસાર બાપુ બધું ઘણા બધા પરચા કર્યા. ને હજી આજે તે હું તો માનું છું બાપુ રામદેવજી બાપા આજે પરચા આપે છે. તમને વિશ્વાસ હોય ન હોય, અને મને આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો બાપુ રામદેવજી બાપાના પ્રતાપથી જ. થાનની બાજુમાં રામ ટેકરી છે, ચોરવીરા. તમે કોઈક દીક જાઓ તો અહીંયા જોઈજો. હું બીજના દિવસે બાપુ હજી આજે ક્યાંય કોઈ જાતો નથી પ્રોગ્રામ કરવા, મને ગમે એટલી ઓફર આપે તો. કારણ કે આખી દુનિયામાં આપણો કોઈ નહોતું જદી આંગળી પકડતો ને આપણા હતા ને એ ખાઈ ગયા ને તેથી બાપુ એને આપણી આંગળી પકડી છે. અને તમને આ તો એક મારા ઘર જેવો ડાયરો છે. મારા ભાઈઓ બહેનો મારા અંતરના એક અમુક વાતો હું અંતરની કંઈક મને એવું દેખાય અહીંયા જ હું કરું. બાકી બાપુ મરેલા ને બેઠા કર્યા છે એવો બાપુ મને પરચા આપ્યા છે રામદેવજી બાપાએ. હું સત્ય કહું, આ વ્યાસપીઠની ઉપર આ સંતોની હાજરીમાં મારા સત્યથી મને ખુદને બાપુ આ પાવર દેખ્યો છે. મેં પાવર પોતે દેખ્યો છે. એટલે તેથી પરચા આપતા એમ નહીં, આજે પરચા છે. આ મેં કીધું એમ 16 તારીખથી અત્યાર સુધી તમે 2 દી હાલો મારી ભેગા, 2 દી હું તમને ગાડીમાં બેહારું અને અહીંયા જઈને તમારી હોવાની વ્યવસ્થા કરી દઈશ. પછી પાછો આવીશ, તારે હું લેતો આવીશ. 2 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ તો મને કહેજો. હાલો ને ખતરો કરવો હોય તો હાલો, હું લેતો જાઉં તમને. પતે જ નહીં રામ. આ હું મારા અનુભવની વાત કરું છું. એટલા માટે સત્યને સ્વીકારો નહીં તો કઈ નહીં, પણ એની તમે કોઈ દી નિંદા ન કરતા, નકર બાપુ ઠોકર ખાઈ જાઓ તેથી આ દુનિયામાં કોઈ આંગળી નહીં પકડે. આ ન માનો તો તમને મુબારક. બાકી માનતા હોય ને માનવા દેજો. તમારો છોકરો કદાચ મંદિરે જતો હોય તો જવા દેજો. આ તમારું જે થવું હોય થાય, એ જો સુધરતું હોય તો જવા દેવા. આ સત્ય તમને કહું છું, કારણ કે મેં આ બધા મારા જાત અનુભવ છે એટલે હું કહું છું. આપણે ઈ રામદેવજી બાપાનો જેથી સમય થયો જવાનો, તે દિવસે એમના કુટુંબ પરિવારને ભેગા કરી અને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો છે અને બધી વ્યવસ્થા કરો. અને એક વાત બાપુ એમને કીધી કે જો મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવીને કોઈ કે રામદેવજી અહીં મળ્યા હતા, પણ છતાંય કોઈ કે તો માનવાનું નહીં, સમાધિને ખોલવાની તમે કોઈ વિચાર ન કરતા. ત્રીજી પેઢી અહીં પીર થશે. આ રામદેવજી બાપાના સ્વમુખે એના કુટુંબને બાપુ બોલેલા. અને કારણ કે એમના માસીન દીકરા ભાઈ હરભુજી એમને મળવાનું વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાયનો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણા ભેગા ન થઈ ગયા. એટલે રામદેવજી બાપાએ પોતાના કુટુંબને કીધું કે આમને મનમાં વિચાર કર્યો કે મારે હરભુજીને મળવા માટે પરચો આપવો પડશે, અને આવડા અમને શંકા ન જાગે એટલા માટે હું આમને ચેતવી દઉં તમે સમાધિને ખોલતા નહીં. પણ આપણા જ આપણને નડ્યા છે, આપણા. અને આપણા આપણને નડે ને પછી સમજી લેવાનો ઇતિહાસ ત્રાજવે, ઈશ્વર ત્રાજવે આવ્યો તો જ નડે. કાંઈ ભારા પર સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે.
હા આપણા જો તમે મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાયત. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે પછી રોદડા નો રો, સમજી લેવાનું કે ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણા નડે. હા જીવનમાં બાપુ છે ને સુખ દુઃખ તો એક રૂપિયાના બે સિક્કાની વાત છે. સુખ કાયમ રહેતું નથી, દુઃખે નથી રહેતું. એમાં બહુ અફસોસ કરવા જેવું છે નહીં. અને ઈ રામદેવજી આ વાત કરીને પછી બાપુ એ જે કઈ કાર્ય હતું એ બધું પતાવ્યું. અને કોઈ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા અને સમાધિ દેવાઈ ગઈ. તો હરભુજી માનતા નથી. એ કે બને જ નહીં કોઈ દી, તું વચનનો પાકો માણસ. મને કીધું છે હું મળ્યા સિવાયનો જાઈશ નહીં, મને મળ્યા સિવાય કોઈ દી જાય. કે પણ અમે ન્યા જ હતા. એ કે વાત બધી બરોબર, પણ હું યાર નુજા જાઉં અને પાકું કરું પછી હા પાડું, ત્યાં સુધી હું હા ન પાડું. અને ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ હરભુજી. ભગત ઠાટ કરતો ઘોડો આવતો તો રણુજા. રણુજાના સીમાડે આવ્યા ને લીમડાના સાંયે બાપુ ઘોડા ચરે છે. રામદેવજી બાપા બેઠા. અને હરભુજી આવીને બે ભાઈ ભેટ્યા બથું ભરીને. અને હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ જગત છે ગમે એ વાત કરે, બેસને કહુંબો બનાય આપણે ઘણા ટાઈમથી ઓલી વાત બાપુ મગજમાંથી ઉડાડી દીધી. અને બે કહુંબો બનાવીને પીધો. અને પછી રામદેવજીએ જે સમાધિમાં મૂકેલી વસ્તુ હતી, રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ ને પામરી, આ વસ્તુ જે મૂકેલી હતી એ હરભુજીને આપીને કે તમે જાઓ ગામમાં. ઈ ગામમાં આવ્યા ને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો અને ઊભી બજારે બગાડ ઝાટ કરતો ઘોડો આવતો હતો. ને બધા વિચાર કરે ખારો ભાઈ જેવો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેહીને આવે છે, શરમ નહીં આવતી હોય? ત્યાં આવીને કે શું બધા બેઠા છો? એ કે રામદેવજી બાપા વીઆઈ ગયા 3 દી થયા. હું ભલામણા કે ઘોડા માથે રખડતો આવે છે. કે હરભુજી દાંત મીઠા કાઢવા કે પણ રામદેવજી તો અટાણે મને મળ્યા સીમાડે. તો કે આખું ગામ ખોટું તું હાચો. અને આ બધી વસ્તુ બતાવી. પણ આ વસ્તુ બધી મને રામદેવજી બાપાએ અટાણે આપી. અને બધાને શંકા જાગી કે સમાધિ દઈને આવ્યા પછી રામદેવજી માથું મારી નીકળી ગયેલા. હાલો એ કે જાવું છે ખોદવા. અને ભાઈ ગયા હો અને ખોદવાની તૈયારી કરીને ત્યાં આકાશવાણી થઈ ગઈ, તમારી જાતના કાબાઓ મેં તમને શું કીધું હતું? હવે એ કે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં. પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. આજ બાપુ એક કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રનું એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંડળ ન હોય. એવડી કૃપા કરી દીધી. એ કે હવે હું જાઉં છું, અહીંયા તમારે જે કરવું હોય કરજો. અહીંયા જન્મ ભોમકા છે એટલું જ, બાકી નકરી રેતી ઉડે છે. જાવું હોય જી આવજો. મને તો આવડા બધા જાય છે એના મને એમ થાય કે રામદેવજી અહીંયા આવતા રહે, તમારું શું અહીંયા કામ હશે? જન્મ ભોમકા છે એટલે જવાય એકાદી વાર, એવું નથી કહેતો ન જવાય. પણ એ સારું હોય તો રામદેવજી નો રોકાય. મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં આવ્યા? મને તેમ થાય કે આપણે કઈ ઠીક દુનિયા મેં કીધું એમ જોવા જ આવ્યું હોય બરોબર છે, બાકી કે અમે જાત્રા કરીએ, 4 ધામે જઈએ, જાત્રામાં તીર્થમાં જઈએ. એટલે પણ આ જન્મા એ આયા આવતા રહ્યા છે, તમે હજી બહાર રખડો છો. આ ભેગું ભગવાન થતું નથી નું કારણ ઓલા આઈને પાવે છે, આમ જાય.